વિદ્યાર્થી મિત્રો, આપણો અંગ્રેજી ગ્રામરનો આ છેલ્લો લેક્ચર છે, જેની અંદર આપણે કન્જક્શન ભણવાનું છે. આપણે વાત પણ કરી હતી કે આગળ ડિગ્રીઝ ભણ્યા, હવે કન્જક્શન આ ગ્રામરનો છેલ્લો ટોપિક છે. આના પછી કમ્પોઝિશન છે, એ જ્યારે આપણે શાળા શરૂ થાય ત્યારે આપણે શરૂ કરવાના છીએ. તો આ કન્જક્શન છે, એ કન્જક્શન એટલે શું? તો કે સંયોજક. તો સંયોજક આવું ગુજરાતીમાં તમે બધાએ સાંભળ્યું હશે. ગ્રામર ગુજરાતીના વ્યાકરણની અંદર આ શબ્દ તમારે આવી ગયેલો છે. સંયોજક એટલે એવું કહો કે કોઈ બે વાક્યને જોડવા માટે જે શબ્દ વાપરવામાં આવે છે ને, એ સંયોજક છે. બે વાક્યને જોડવા માટે જે શબ્દ મૂકવામાં આવે છે એ શું કહેવાય? સંયોજક કહેવાય. તો એવા સંયોજક એટલે કે કન્જક્શન, જેને અંગ્રેજીમાં એવું કહેવાય. તો એવા અહીંયા 3 કન્જક્શન છે આપણે ભણવાના છે. હા, આગળના ધોરણની અંદર વિશેષ કન્જક્શનમાં વધારો થઈને આવશે, એટલે કે આના સિવાયના જે કન્જક્શન છે એ તમારે આગળના ધોરણમાં એનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણને અત્યારે 3 કન્જક્શન આપ્યા છે, એના વિશે જે માહિતી આપી છે એને આપણે ભણીશું, અને એની જે બ્લેન્ક્સ છે, સેન્ટેન્સ છે, એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો પહેલું છે એન્ડ. એન્ડ એટલે શું છે? અને. તો આપણને એવું કીધું છે કે ભાઈ આનો ઉપયોગ ક્યારે કરાય, આ શબ્દ ક્યારે વાપરવામાં આવે? તો આપણને કીધું છે કે જ્યારે કોઈ પણ બે કરતા હોય, કોઈ પણ બે કરતા, તમને બધાને કરતાની ખબર છે, બરાબર છે, એટલે વિશેષ આપણે ઊંડું જવાનું નથી. રમેશ એન્ડ મહેશ. રમેશ મહેશ એવું મને ન લખાય. શું લખાય? રમેશ એન્ડ મહેશ એવું લખાય. તો જો એન્ડનો ઉપયોગ થાય છે. આપણે અત્યારે હું તમને મૌખિક સમજાવું છું, હમણાં સેન્ટેન્સ આપણે લખવાના જ છીએ, આ વાક્યને સમજવાના છે પહેલાં. તો કોઈ પણ બે કરતા પછી બે કર્મ કે કર્મ આવતું હોય, એટલે કે તમને ખબર છે ને કે ભાઈ તમે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો એટલે કર્મ મળે, તો એવું કર્મ હોય તો એ કર્મ અથવા તો વિશેષણ, જે ડિગ્રીમાં આપણે વિશેષણનું થોડી ઘણી વાત કરીએ તો વિશેષણ એને જોડવા માટે વપરાય છે. ટૂંકમાં આપણે શું યાદ રાખવાનું કે એન્ડનો ઉપયોગ ક્યારે થાય? તો કે જ્યારે કોઈ પણ બે કરતા કર્મ કે વિશેષણ હોય એને જોડવા માટે થાય, એન્ડનો ઉપયોગ. પછી બીજું વાક છે ઓર. ઓર એટલે કે અથવા. આપણે ઘણી વાર એવું કહેતા, તમે ચા લેશો કે કોફી? આપણે નથી કહેતા મહેમાન આવે છે ચા કે કોફી કે પછી ઠંડુ, આવું આપણે મહેમાનને પૂછતા હોઈએ છીએ. તો એ અંગ્રેજીમાં જ્યારે પૂછવું હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે ઓર, એટલે કે અથવા. તમે ચા લેશો કે કોફી, કે ગરમ લેશો કે ઠંડુ લેશો, આવો શબ્દ આપણે જે પૂછીએ છીએ એ. તો કોઈ પણ બે વસ્તુઓ, વિશેષણો વગેરે વિકલ્પ છે સૂચવવામાં આવે છે. ઓરનો ઉપયોગ. ઓર એટલે શું કીધું છે? અથવા. એટલે કોઈ પણ બે વસ્તુઓ કે વિશેષણો છે એનો વિકલ્પ સૂચવવા માટે ઓરનો ઉપયોગ થાય છે. અને હા, એક બીજી વાત કહું જે તમારે આની અંદર કામમાં આવશે. મોસ્ટ ઓફ જ્યારે ઓર બ્લેન્ક્સની અંદર આવે ત્યારે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે હશે જ, કારણ કે તમને પૂછે છે તમે ચા લેશો કે કોફી, તો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે જ. ઓકે, આને યાદ રાખજો, હમણાં તમારે કામ આવશે. બટ એટલે શું? તો કે પણ. હવે એક વાક્ય છે ને એ સાદું વાક્ય હોય, એનાથી તદ્દન વિરોધાભાસ ધરાવતું હોય ને એવું વાક્ય બીજું આપ્યું છે ને વચ્ચે બટ હશે. દાદા છે એટલે તમે વિચાર કરો, દાદાની ઉંમર બહુ હોય તો દાદા આપણે એને કહીએ કે 50-60 વર્ષ થઈ ગયા હોય, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ દાદા છે પણ હજી એકદમ સશક્ત છે, એટલે કે એનું સ્વાસ્થ્ય ઘણું સારું છે. ઇધર શું થાય કે જેમ મોટી ઉંમર થાય ને એમ કોઈ રોગ હોય અથવા તો ચાલી ન શકે, આવું કોઈ પણ ઘટના ઘટતી હોય, પણ એનો વિરોધાભાસ જોવા મળે. એટલા બધા વૃદ્ધ છે છતાં પણ એ દોડી શકે છે. શું કહું છું? દાદા આટલા વૃદ્ધ છે છતાં પણ તે દોડી શકે છે. તો અહીંયા જો વૃદ્ધ છે છતાં પણ દોડી શકે છે. હવે ઘણા વૃદ્ધને ચાલવામાં તકલીફ પડતી હોય તો આ દોડી શકે છે, એટલે કે અહીંયા વિરોધાભાસ જોવા મળે. વૃદ્ધ છે છતાં પણ એ દોડી શકે છે, એટલે કે બટ પણ તેમ કહે છે કે કોઈ પણ વાક્યમાં વિપરીત અથવા તો વિરોધનો ભાવ દર્શાવે છે. મેં તમને વાત કરી એવું કેવી પરિસ્થિતિ છે? તો કે ભાઈ જો વૃદ્ધ છે છતાં દોડી શકે છે, વૃદ્ધ છે પણ દોડી શકે છે. બટ એટલે પણ. તો આ જે આપણે 3 કન્જક્શનનો અભ્યાસ આજે કરવાનો છે
એકદમ સહેલા છે, આમાં કાંઈ પણ અઘરું નથી. જેમ તમે વાક્યને રીડ કરશો, વાંચશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. તો ફરી એકવાર જોઈ લે. એન્ડ એટલે કે અને, એનો ઉપયોગ ક્યારે? જ્યારે કોઈ પણ બે કર્તા, કર્મ અથવા વિશેષણો જોડવા હોય ત્યારે એન્ડનો ઉપયોગ છે થાય છે. પછી ઓર છે તો કોઈ પણ બે વસ્તુઓ, વિશેષણોને જોડવા માટેનો ઉપયોગ થાય છે. અને યાદ રાખવાનું, ઓરની અંદર પાછળ પ્રશ્નાર્થ ચિહ્નો આવેલું હશે. પછી આપણે એવું પણ કહી શકીએ કે તમે ભાઈ ડૉક્ટર છો કે નર્સ, તમે વકીલ છો કે શિક્ષક. આવો આપણે પ્રશ્ન કરીએ ત્યારે ઓરનો ઉપયોગ થાય છે. લોયર ઓર અ ટીચર, તો આપણે એવો પ્રશ્ન જ્યારે કરશું ત્યારે આપણે જોઈશું. પછી બટ એટલે પણ, તો કોઈ પણ વાક્યમાં વિપરીત અથવા તો વિરોધાભાસનો ભાવ જોવા મળે ત્યારે આ બટનો ઉપયોગ છે એ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ જે એન્ડ, ઓર અને બટ છે એની આપણે ઉદાહરણ પણ લેવા છે અને પછી એની ખાલી જગ્યા પણ આપણે પૂરવી છે. બરાબર છે? તો ચાલો આપણે એન્ડ જે આપેલું છે એન્ડના એકાદ બે ઉદાહરણ છે આપણે લઈ લઈએ. તો એની અંદર જુઓ, એન્ડ માટે શું કીધું છે? કર્તા, કર્મ અથવા તો વિશેષણને જોડવા માટે વપરાય છે. ઓકે, તો પહેલું વાક્ય લઈએ. મનીષ એન્ડ કમલેશ આર ફ્રેન્ડ્સ. જો મનીષ એન્ડ કમલેશ આર ફ્રેન્ડ્સ, કે મનીષ અને કમલેશ મિત્રો છે, તો આમાં કર્તા લખ્યું છે. જો એન્ડ કોઈ પણ બે કર્તા, કર્મ અથવા વિશેષણ જોડવા માટે વપરાય છે. તો તમે અહીંયા જુઓ, એક આ મનીષ છે એ કર્તા છે અને કમલેશ છે એ પણ કર્તા છે, અને વચ્ચે એન્ડ જે કન્જક્શન છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે આપણને કીધું જ હતું કે ભાઈ કર્તાને જોડવા માટે એ શબ્દનો ઉપયોગ છે એ થાય છે. પછી બીજું વાક્ય આપણે જોઈએ તો એની અંદર આપણને શું કીધું છે? કર્મની વાત કરી છે. બરાબર છે? તો આપણે કોઈ પણ વ્યક્તિનું નામ લઈ લે કે ભાઈ મિલન હેઝ એ બાઇસિકલ એન્ડ એ સ્કૂટર. જો વાક્યને બરાબર સમજવાનું છે. આપણે અત્યારે ખાલી શું જોવાનું છે? તો કે ભાઈ આમાં આપણે કર્તાનું કીધું તો આપણે કર્તાનું ઉદાહરણ લીધું એન્ડ વડે. પછી શું કીધું છે કે ભાઈ અહીંયા કર્મની વાત કરી છે. તો મિલન હેઝ અ બાઇસિકલ એન્ડ અ સ્કૂટર. તો આ બાઇસિકલ ને સ્કૂટર છે એ જો એની વચ્ચે અહીંયા તમને એન્ડ એવું સંયોજક જોવા મળે છે. એટલે કે કર્મની વચ્ચે જો આપણને કીધું કે કર્તા, કર્મને જોડવા માટે એન્ડનો ઉપયોગ થાય છે. તો અહીંયા જુઓ, અ બાઇસિકલ એન્ડ અ સ્કૂટર, તો આપણે જોડી દીધું. બરાબર છે? પછી ત્રીજું વાક્ય છે, આપણે વિશેષણની વાત કરી છે તો આપણે એ પણ જોઈ લેવાનું છે. તો જોઈએ કે ભાઈ સુપ્રિયા ઇઝ ક્લેવર એન્ડ બ્યુટીફુલ. તો આની અંદર જુઓ તો શું કહે છે આપણને કે ભાઈ એની પાસે જો ક્લેવર એક પ્રકારનું વિશેષણ છે ને બ્યુટીફુલ એ પણ વિશેષણ છે. તો આપણને કર્તાનું કીધું, પછી કર્મનું કીધું અને પછી જે વિશેષણ છે વિશેષણની વાત આપણને કરી. તો સુપ્રિયા ઇઝ ક્લેવર એન્ડ બ્યુટીફુલ એટલે કે હોશિયાર અને સુંદર છે. તો અહીંયા એન્ડ છે એ સંયોજકનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે પહેલાં કર્તા તરીકે આપણે ઉપયોગ કર્યો, એટલે કે કર્તાની અંદર સંયોજક છે એનો ઉપયોગ કર્યો. પછી જે કર્મ છે કર્મને જોડવા માટે એન્ડનો ઉપયોગ કર્યો અને પછી જે વિશેષણ છે એ વિશેષણને જોડવા માટે એન્ડનો ઉપયોગ એટલે કે સંયોજકનો ઉપયોગ આપણે કર્યો. તો આ હતી એન્ડની વાત છે. હવે આપણે ઓર અથવા તો અથવા જે છે એના ઉદાહરણ છે જોઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, તો બીજું છે ઓર. તો ઓરની પણ આપણે વાત કરીએ. ઓર એટલે શું કીધું છે આપણને? અથવા. તો આની અંદર આપણને શું કીધું છે કે કોઈ પણ બે વસ્તુ અથવા તો વિશેષણ વગેરે વિકલ્પ સૂચવે છે. મૂળ યાદ શું રાખવાનું? તો કે ઓરનો ઉપયોગ ક્યારે? જ્યારે વિકલ્પ સૂચવો હોય ને ત્યારે ઓરનો ઉપયોગ છે એ થાય છે, એવું આપણે યાદ રાખશું. તો અહીંયા પહેલું એક એક્ઝામ્પલ લઈએ તો એની અંદર જુઓ, હું તો કે ભાઈ યુ કેન હેવ coffee or a tea. ચાલો
તો યુ કેન હેવ કોફી ઓર ટી, કે તમે ચા લેશો કે કોફી, કે તમે કોફી લેશો કે ચા. મેં તમને કીધું કે ભાઈ જ્યારે ઓરનો ઉપયોગ થાય તો અહીંયા પ્રશ્ન આવશે. તમને પૂછે છે, આપણે મેં કીધું એમ ઘરે મહેમાન આવ્યો હોય તો આપણે પૂછીએ કે ઠંડુ લેશો કે ગરમ, તો અહીંયા એવું પૂછે છે યુ કેન હેવ કોફી ઓર ટી, તમે કોફી લેશો કે ચા લેશો, તો અહીંયા ઓરનો ઉપયોગ છે આપણને જોવા મળે છે. એટલે કે આપણને જે બે વસ્તુની વાત કરી અને એમાં ખાસ વિકલ્પ છે કે અહીંયા જુઓ કોઈ પણ બે વસ્તુ વિશેષણ વગેરે વિકલ્પ સૂચવે છે, તો અહીં વિકલ્પ તમે કોફી કે ચા એવા બેમાંથી કોઈ એક વિકલ્પ છે તમારે પસંદ કરવાનો છે. પછી બીજું વાક્ય પણ આપણે લઈએ તો એની અંદર શું કહે છે જોઈએ કે ભાઈ આર યુ એ સ્ટુડન્ટ ઓર એ ટીચર. અહીંયા શું બતાવે છો, આર યુ એ સ્ટુડન્ટ ઓર એ ટીચર, તમે વિદ્યાર્થી છો કે શિક્ષક છો, આવું કોઈ પણ આપણે સમજવા માટે લેવાનું છે. તમે વિદ્યાર્થી છો કે શિક્ષક છો એવો વિકલ્પ સૂચવે છે. તો અહીંયા ઓરનો ઉપયોગ અહીંયા પણ થયો છે. વિકલ્પ સૂચવે છે કે વ્યવસાય, એક વિદ્યાર્થીની વાત કરી અને એક શિક્ષકની વાત કરી, તમે વિદ્યાર્થી છો કે શિક્ષક છો, બરાબર છે. તો એના માટે એટલે કે વિકલ્પ સૂચવવા માટે આ ઓરનો ઉપયોગ છે એ થાય છે. પછી જોઈએ કયું કીધું છે આપણને વિશેષણ. તો અહીંયા આપણે એવું લઈ લઈએ કે ભાઈ ઇઝ રમેશ, ઇઝ રમેશ ઓલ્ડ ઓર યંગ, એવું આપણને આપ્યું છે કે ભાઈ ઇઝ રમેશ ઓલ્ડ ઓર યંગ, કે રમેશ એ મોટો છે કે નાનો, અથવા તો વૃદ્ધ છે કે યુવાન, વૃદ્ધ છે કે યુવાન, કે ઇઝ રમેશ ઓલ્ડ ઓર યંગ. તો આ જે તમને ઓલ્ડ અને યંગ જોવા મળે છે ને એ એક પ્રકારનું વિશેષણ છે. તો આપણને જેણે કીધું કે વિશેષણો વગેરે વિકલ્પ સૂચવે છે, તો આ એના વિશેષણો છે કે ભાઈ એ વૃદ્ધ છે કે યુવાન છે એવો પ્રશ્ન પૂછે છે. તો અહીંયા જુઓ આપણને અહીંયા પણ જે ઓર છે એનો ઉપયોગ થયેલો જોવા મળે છે. ટૂંકમાં ઓરનો ઉપયોગ ક્યારે થાય, જ્યારે કોઈ પણ બે વિકલ્પ સૂચવવાના હોય ત્યારે વિકલ્પમાંથી કોઈ એક પસંદગી કરવાની હોય ત્યારે ખાસ તમારે ઓરનો ઉપયોગ છે એ કરવાનો છે, બરાબર. અને પાછળ એક યાદ રાખવાનું કે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હશે, જ્યારે એન્ડ અને બટની અંદર આવતું હશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે જે ત્રીજું છે બટ, એટલે પણ એમાં ખાસ આપણને કીધું છે કે વિપરીત અથવા તો એવું કીધું કે વિરોધનો ભાવ છે એ દર્શાવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ત્રીજો જે છે બટ એનો ઉપયોગ જોઈ લઈએ, એના ઉદાહરણ જોઈએ. બટ એટલે શું, પણ શું કીધું તો આપણને કે એમાં વિરોધાભાસ જોવા મળે છે, વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે. તો એમાં પહેલું એક ઉદાહરણ છે કે ભાઈ માય ગ્રાન્ડફાધર, હમણાં આપણે વાત કરી હતી આવી કે માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ બટ સ્ટ્રોંગ. માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ બટ સ્ટ્રોંગ, મારા દાદા છે એ વૃદ્ધ છે પણ સશક્ત છે. નહીં તો શું થાય કે જેમ ઉંમર થઈ જાય એમ એનું શરીર છે એ નબળું પડતું જાય. તો એ કહે છે કે ભાઈ વૃદ્ધ છે છતાં પણ કેવા છે, સ્ટ્રોંગ છે, સશક્ત છે. એટલે કે જો વૃદ્ધ છે છતાં સશક્ત છે એનો મતલબ શું, તો કે અહીંયા વિરોધાભાસ છે એ જોવા મળે છે, બરાબર. પછી બીજું વાક્ય આપણે લઈએ કે પૂર્વી ઇઝ પુઅર, પૂર્વી ઇઝ પુઅર બટ શી ઇઝ ઓનેસ્ટ. પૂર્વી ઇઝ પુઅર, પૂર્વી ગરીબ છે, બટ શી ઇઝ ઓનેસ્ટ, પણ એ પ્રામાણિક છે. તો ગરીબ હોય તો એને ખાસ જરૂર હોય, પણ એની પ્રામાણિકતા છે એનો ગુણ અહીંયા રજૂ કરે છે. ગરીબ છે છતાં એ પ્રામાણિક છે, એટલે કે ચોરી કે એવી કોઈ વસ્તુ કરતી નથી. તો અહીંયા પણ જો ગરીબ છે છતાં કેવી છે, પ્રામાણિક છે, એવું અહીંયા સૂચન આપણને કરે છે. પછી એક ખાસ એવું ઉદાહરણ કે આપણે ટેસ્ટની અંદર ઓછા માર્ક્સ આવે
કે પરીક્ષાની અંદર ઓછા માર્ક આવે કે ફેલ થઈએ તો આપણને ઘરે ખીજાય કે કેમ ઓછા માર્ક આવ્યા અથવા તો કેમ ફેલ થયા, આવા ઘણા બધા આપણે શબ્દ સાંભળતા છે. તો આવી સિચ્યુએશનમાં પણ એક એવું ઉદાહરણ મારે લેવું છે એટલે કહું છું. તો આપણને ઘરેથી કાંઈ ન કહેતો એક વિરોધાભાસ જોવા મળે છે કે ભાઈ ફેલ થયા તોય આપણને કંઈ ન કીધું. તો આપણે એક એવું ઉદાહરણ જોઈએ કે ભાઈ માયા has failed. Maya has failed, but her father is not angry. Maya has failed. Maya છે ફેલ થઈ છે, but her father is not angry. પણ એના પપ્પા ગુસ્સે થયા નહીં. જો કેવો વિરોધ જોવા મળ્યો કે માયા ફેલ થઈ છતાં પણ એના પપ્પા એનાથી ગુસ્સે થતા નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે આ કોની વાત કરી? બટની વાત કરી. એન્ડ, ઓર અને બટ એની તમામના ઉદાહરણ આપણે જોયા. હવે આપણને જે ગ્રામરની અંદર જે એક્ઝામ્પલ આપેલા છે ને એ જોવાના છે આપણે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ચાલો એ પ્રશ્ન છે એ ખાસ હવે જોવાનો છે. એટલે કે ગ્રામરની અંદર જે પ્રશ્ન આપણને ખાલી જગ્યા બ્લેન્ક સ્વરૂપે આપ્યો છે હવે આવશે. આ તો આપણે વાત કરી હતી ખાલી સમજવાની. ઓકે, તો ચાલો પ્રશ્ન નંબર 1 છે આપણે શરૂ કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણી સામે ખાલી જગ્યા છે કે એમાં હું લખ્યું છે યોગ્ય સંયોજક વડે ખાલી જગ્યા પૂરો. તો તમને દરેક સેન્ટેન્સની બાજુમાં એક કાઉન્સ આપેલો છે અને કાઉન્સ આપેલો છે એના આધારે તમારે જે ઓર અથવા એન્ડ કે બટ અથવા ઓર જે આવતું હોય તે ખાલી જગ્યાની અંદર પૂરવાનું છે. તો કેવી રીતે પૂરશું? તો આપણે બરાબર યાદ રાખવાનું છે કે કર્તા, કર્મ અને વિશેષણને જોડવા માટે એન્ડનો ઉપયોગ થાય છે, આપણને ખ્યાલ છે. પછી ઓર છે તો ઓરનો ઉપયોગ શું છે? જ્યારે કોઈ પણ બે વિકલ્પ સૂચવવા હોય ત્યારે ઓરનો ઉપયોગ થાય છે. અને બટ છે એની અંદર વિરોધાભાસ છે આપણને જોવા મળે છે. તો આપણે વાક્ય જોતા જઈએ, સમજતા જઈએ, પછી આપણે એની ખાલી જગ્યા છે પૂરશું. તો પહેલું છે વિવેક ઇઝ સ્ટ્રોંગ બ્લેન્ક હેલ્ધી. તો સ્ટ્રોંગ એટલે શું? સશક્ત, અને હેલ્ધી એટલે કે તંદુરસ્ત છે. તો વિવેક સશક્ત અને તંદુરસ્ત છે. કે પછી એવું કેવું સશક્ત અથવા તો તંદુરસ્ત છે એવું તો બોલાય નહીં. તમે વિચાર, વિવેક સશક્ત અથવા તો એ તંદુરસ્ત છે. સશક્ત હોય તો એ તંદુરસ્ત હોવાનો જ તે. આ બે એના વિશેષણ છે કે ભાઈ વિવેક તો છે પણ કેવો સશક્ત અને તંદુરસ્ત છે એવું આપણે કહી શકીએ. તો વિશેષણને જોડવા માટે આપણે વાત કરી હતી કેનો ઉપયોગ થાય? એન્ડનો થાય. ઓર ક્યારે થાય? જ્યારે વિકલ્પ સૂચવવો હોય ત્યારે. અને એક બીજી વાત પણ તમને કરી દો કે ઓરનો ઉપયોગ ક્યારે થશે? જ્યારે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હશે. બીજું કે ખાસ વિકલ્પ સૂચવતો હશે ત્યારે તમારે ઓરનો ઉપયોગ છે કરવાનો છે. તો અહીંયા આપણે એના જે વિશેષણ છે એ વિશેષણ માટે શું કરશું? એન્ડ છે એને જોડવા માટે. વિવેક ઇઝ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી. વિવેક સશક્ત અને તંદુરસ્ત છે. પછી બીજું વાક્ય જુઓ, ધેટ મેન ઇઝ રીચ. પહેલો માણસ પૈસાદાર છે. બ્લેન્ક હી ઇઝ નોટ હેપી. પણ તે ખુશ નથી. પહેલો માણસ છે પૈસાદાર છે પણ તે ખુશ નથી. તમે વિચારો કે બટ કે ઓર? પૈસાદાર માણસ હોય તો ખુશ હોવો જોઈએ ને, બરાબર છે? પણ અહીંયા ખુશ નથી. અને ઓર છે એ કના માટે વપરાય? મેં કીધું એમ કે જ્યારે વિકલ્પ સૂચવે ત્યારે. તો અહીંયા કોઈ પ્રકારનો વિકલ્પ તો સૂચવતા નથી પણ વિરોધાભાસ એવી પરિસ્થિતિ જોવા મળે છે. વિપરીત પરિસ્થિતિ છે. પૈસાદાર છે છતાં પણ એ ખુશ નથી, એટલે વિપરીત પરિસ્થિતિ થઈ એટલે અહીંયા શું આવશે? બટ આવશે. એટલે વાક્યને વિદ્યાર્થી મિત્રો શાંતિથી વાંચવાનું એટલે તમને ખ્યાલ આવી જશે. અને એક એક જે શબ્દ છે એન્ડ, ઓર અને બટ એની આપણે વિશેષ માહિતી મેળવી એટલે યાદ રાખવાનું છે. પછી વોઝ અકબર અ સિંગર બ્લેન્ક અ ડાન્સર. બટ અને ઓર. તો અહીંયા કહે છે કે અકબર સિંગર એટલે તમને ખબર છે ને ગાયક કલાકાર, એને સિંગર કહેવાય. ડાન્સર એટલે કે નૃત્ય કરનાર. તો અકબર છે એ સિંગર છે કે ડાન્સર? સિંગર છે કે ડાન્સર? તો અહીંયા જુઓ પાછું વોઝ અકબર અ સિંગર, હું બટ મૂકું તો બટ અ ડાન્સર. કેવો આ પ્રશ્ન વાક્ય છે? જો અહીંયા વોઝથી સ્ટાર્ટ થાય છે. બીજું
અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે અને બીજી એક વાક્યનું ગુજરાતી કરો ને તો એવું થાય છે કે અકબર સિંગર છે કે ડાન્સર, તો આપણે બટ મૂકશું કે ઓર. અહીંયા કોઈ એવી બટ જો કદાચ આપણે મૂકવું હોય તો હું તમને એવું કહું કે ભાઈ અહીંયા કોઈ વિરોધાભાસ જોવા મળે છે ખરો, આવો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ સિંગર છે કે ડાન્સર છે, એવો પ્રશ્ન કરે છે, વિકલ્પ સૂચવે છે. બીજું પ્રશ્ન વાક્ય બને છે, જો વોઝ આપેલું છે, પહેલાં પ્રશ્નાર્થ ચિહ્ન કર્યું છે એટલે આપણે અહીંયા શું લખી શકીએ તો કે ઓર. એટલે આપણે એવું કહીએ કે ભાઈ સિંગર છે કે ડાન્સર છે. હા, બટ ક્યારે મૂકીએ જ્યારે વિરોધાભાસ આપણને જોવા મળે ત્યારે, તો એવું તો કોઈ જોવા નથી મળતું, પરંતુ અહીંયા વિકલ્પ જોવા મળે છે એટલે આપણે ઓરનો ઉપયોગ કરશું. શ્યામ ઇઝ પુઅર, આ વાક્ય હમણાં આવું વાક્ય આપણે હમણાં જોઈ ગયા. શ્યામ ઇઝ પુઅર, શ્યામ ગરીબ છે. બ્લેન્ક હાર્ડ વર્કિંગ, તો બટ અથવા તો ઓર. તો તમે જુઓ તો શ્યામ ગરીબ છે પણ કેવો છે, સખત મહેનતુ છે. તો બટ આવશે કે ઓર આવશે, વિચારો તો અહીંયા કોઈ વિકલ્પ સૂચવે છે ખરો તો કે ના ભાઈ, ગરીબ છે સખત મહેનતુ છે, તો કોઈ આમાં વિરોધાભાસ તો જોવા ન મળ્યો, બરાબર છે. સોરી કે આપણે વિકલ્પ જોવા મળ્યો નહીં, પણ હા ગરીબ છે પણ સખત મહેનતુ પણ છે, એટલે અહીંયા શું આવશે, આપણે બટ આવશે. હા, અહીંયા ઓર નહીં આવે. કેમ તો કે ભાઈ અહીંયા એક તો એ ગરીબ છે છતાં પણ એ સખત મહેનતુ છે. આમ તો એવું જ કહે કે ભાઈ ગરીબ હોય એટલે મહેનત તો કરતા જ હોય, પણ એક બીજી વાત કે અહીંયા આપણને જો કોઈ વિકલ્પ સૂચવતા નથી એટલે ઓરનો ઉપયોગ થાય નહીં. આપણે એવું કહેવું શ્યામ ઇઝ પુઅર, શ્યામ ગરીબ છે પણ સખત મહેનતુ છે, એટલે કે મહેનત કરે છે, ગરીબ છે છતાં મહેનત તો કરે જ છે, તો એના માટે અહીંયા બટ છે એનો ઉપયોગ થાય છે. પછી ગૌરવ ઇઝ અ ગુડ બ્લેન્ક ક્લેવર બોય, ઓર અને એન્ડ એવું આપ્યું છે. તો ગૌરવ ઇઝ અ ગુડ બ્લેન્ક ક્લેવર બોય, તો તમને આ જે ગુડ અને ક્લેવર જે જોવા મળે છે શું છે ખબર છે તમને? આપણે હમણાં વાત કરી હતી, આ શબ્દ હમણાં આગળ આવ્યો હતો આપણે, ક્લેવર એટલે હોશિયાર, ગુડ એટલે સારો. તો ગૌરવ છે સારો હોશિયાર છોકરો છે, તો ઓર આવશે કે એન્ડ? તો અહીંયા કોઈ વિકલ્પ સૂચવે જુઓ તો ભાઈ, ગૌરવ સારો અને હોશિયાર છોકરો છે, કે ગૌરવ સારો અથવા હોશિયાર છોકરો છે. તો હમણાં આપણે એવી વાત કરી હતી કે ઓરનો ઉપયોગ ક્યારે થાય તો કે જ્યારે તમને વિકલ્પ સૂચવે ત્યારે, અને મેં તમને કીધું હતું વિકલ્પ સૂચવે પ્લસ અહીંયા પ્રશ્ન વાક્ય હોય તો ઓરનો ઉપયોગ આપણે કરતા હોય છે. એ કોઈ વિકલ્પ બતાવતા હોય એવું આપણને લાગતું નથી, પણ એના જે ગુણ છે ગુડ અને ક્લેવર, તો એ વિશેષણ છે એ બતાવે છે. તો વિશેષણને જોડવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ આપણે? એન્ડનો ઉપયોગ કરીએ છીએ. એટલે એ શું આવશે? એન્ડ આવશે. ગૌરવ ઇઝ અ ગુડ એન્ડ ક્લેવર બોય, તો ગૌરવ સારો અને હોશિયાર છોકરો છે, આપણે એવું કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 5 ઉદાહરણ છે અહીંયા પૂર્ણ થાય છે. આગળના ઉદાહરણ એટલે કે બીજા 5 ઉદાહરણ જે બાકી છે એ તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા આપણે રાખીએ અને પછીના લેક્ચરની અંદર જે પ્રશ્ન નંબર 2 છે એ આપણે શરૂ કરવાનો છે, જે આપણો ગ્રામરની અંદર છેલ્લો ટોપિક હશે. આગળ જોઈએ આપણે કદાચ હવે આપણે પાઠ્યપુસ્તકની શરૂઆત પણ કરશું, તો તમને એમાં પણ બધાને મજા આવશે. હા, એક લેક્ચર આનો હજી રહેશે, તો આ લેક્ચર છે આપણે પૂર્ણ કરી અને પછી પાઠ્યપુસ્તક તરફ આપણે બધાએ જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી નિહાળજો અને વાક્યને ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. બીજું, જે વિશેષણ તમને આપ્યા છે, વિશેષણનો ઉપયોગ કેવી રીતે અને ક્યાં થાય છે એની ખાસ કાળજી રાખવાની છે. અને જો તમને આનું ગુજરાતી કરતાં આવડે તો તમારા માટે એકદમ સરળ થઈ જશે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો. થેન્ક યુ.